આપણે હું પેલા દુધાળા હતો તે મને એવડું જ હતું કે દુનિયા કેવડી, તો 20 કિલોમીટર આ બાજુ છે, 20 આ બાજુ છે, 20 આવડી જતી દુનિયા, ખબર જ નહોતી કે આવડી મોટી દુનિયા હોય. પછી ખબર પડી ગયેલા ભાઈ આ તો ભાવનગર જિલ્લો આવે, જુનાગઢ જિલ્લો આવે, બહુ મોટી દુનિયા છે. પછી ખબર પડી કે આવડું મોટું સુરત છે, ઓહો મુંબઈ છે, આ તો બહુ દુનિયા મોટી છે. પછી ફોરેન ગયાથી ખબર પડી કે ઓહો આ તો એટલે એ ભાઈ દુનિયા બહુ મોટી છે. એ પહેલાં ક્યાં આપને ખબર હતી? એવી રીતે આપણું રોજ અજ્ઞાન 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 હોય છે. એટલે સુખ દુઃખ એ મનના ખેલ છે. સુખ દુઃખ છે ને એ કોઈ ઓલું નથી કે આને સુખ કહેવાય ને આને જ દુઃખ કહેવાય. હવે હું એમ કહું તો સુખ દુઃખ એ મનના ખેલ છે કે બધાનું એકારે સુખ ન હોય, બધાનું એકારે દુઃખ ન હોય. તો આપણે એ વિચારવાનું કે દુઃખ કે સુખ બે રહેવા આવતા નથી. ગમે ત્યારે પહેલાં આપણે વાત કરી એમ જે શરૂઆત થાય એનો એન્ડ છે ને છે. એટલે સુખ દુઃખની વ્યાખ્યા બદલી નાખો, ખાલી આમ ચેન્જ કરી નાખો ને. માનો કે દેરાણીએ જેઠાણીને કંઈક કીધું અને જેઠાણીનો મગજ ગયો કે આ છાપલી કાલ સવારે આવીને મને શું કહી જાય. પણ એ જ જેઠાણી વિચાર કરે કે મારી દેરાણી ભલે મારીથી નાની છે પણ મારી બુદ્ધિમાં આગળ છે, એને આ ખબર પડે છે, આમાં આપણે કાંઈક વિચારવું જોઈએ. સુખ થઈ ગયું તો સુખ દુઃખ દેરાણીએ આપ્યું કે મગજે આપ્યું? આપણે આખી દુનિયાને સુધારવાની ભાંગજળમાં પડવાની જરૂર નથી. આપણે સુધરી જવાનું છે. આપણે આપણું પોઝિટિવ થિંક કરવાનું છે. સામેવાળા જેવા છે એવા જ ભાઈ રહેવાના, દુનિયા જેવી છે એવી જ રહેવાની. હવે એમાં આપણે કેવી રીતે જીવી લેવું, આનંદથી જીવવું કે ટેન્શનથી જીવવું, એ આપણી જ ઉપર વાત છે. બોલો પ્લીઝ બેન. જય સ્વામિનારાયણ. તો મામા તમે લખવાની વાત કરી તો તમે ક્યારથી ચાલુ કર્યું? કેમ કે અમે તો હજી શરૂઆત જ નથી કરી શકતા લખવાની. નહીં, એ વાત સાચી છે. લખવાનું અઘરું છે કારણ કે જીવની પ્રકૃતિ આળસુ છે. આપણે કાંઈ કામ નથી હોતું, આપણે માઇન્ડની કામ છે. ત્યાં આપણે બધા બેઠા હોઈએ રાત્રે તો તમે કહો છો કે મારું હોમવર્ક બાકી છે, હું જાઉં છું, એવું અમે નથી કરી શકતા. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. બેસો તાલી. સ્વામિનારાયણ કાકા. તો કાકા આપણે કોઈ પણ પરિસ્થિતિમાં પોઝિટિવ કેવી રીતે રહી શકીએ? કેમ કે શાસ્ત્રોમાં અને ભગવાને પણ વાત કરી છે કે કોઈના પણ અભાવ અવગુણ નહીં લેવાય એમ, પણ તો પણ મનથી આપણે કોઈનું પણ નેગેટિવ વિચારાઈ જાય છે, તો એ કેવી રીતે પોસિબલ થાય કે આપણે પોઝિટિવ જ રહી શકીએ એમ? બહુ સરસ. જો મન છે ને એ આપણું છે, પણ બહુ સાચી વાત એ છે કે આપણે બનાવ્યું નથી. મન ક્યાં રહે? મન રહે ક્યાં? નહીં, આપણા શરીરમાં ક્યાં રહે મન? એમ મગજમાં. બધા આમ કરે, આપણે ક્યાંક યાદ ન આવતું હોય ને તો આમ કરીએ એટલે ન્યા રહે. આપણને આમ બોડીને ખબર છે કે મન આવી રહે છે, યાદ નથી આવતું. બહુ સારી ને સાચી વાત છે. આપણે થોડુંક આ આગળ લઈ જઈએ, તમારા લાભની વાત છે એટલે કે હું ક્રોધ ઉપર જ્યારે સેમિનાર કરું ત્યારે આ વાત આવે છે કે આપણને ક્રોધ આવે. ક્રોધ કોને આવે? અજ્ઞાની માણસોને. અને અજ્ઞાની કોણ કહેવાય? ભાન વગરના. એટલે અજ્ઞાની ક્રોધ ભાન વગરના માણસોને જ આવે. ભાન હોય અને કોઈ જે ક્રોધ આવે નહીં. ક્રોધ કોણ કરે? કમજોર માણસો, જેનાથી કાંઈ થાય નહીં ને દાજ ચડે એટલે ક્રોધ આવે. જેનાથી કાંઈ થઈ શકે એને કોઈ દે ક્રોધ આવે, કારણ કે એનીથી થાય છે. હું કામ ક્રોધ કરે? એ જે પોતે કરે. એટલે આમાં એમ છે કે ક્રોધ આવે ક્યાંથી? એ બધાના રહેવાના ઠેકાણા અહીંયા મન જ છે. ક્રોધ એટલે મનનો એક પ્રકાર છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા એ બધું મનમાં જ હોય, મગજમાં જ હોય. આપણો આંગળી બની તો આમાં
આમાંય પણ મિલિયન્સ ઓફ મિલિયન સેલ છે. તો એ આંગળી હલે છે એ સેલથી જ હલે છે. એટલે સેલ આખા બોડીમાં હોય, બધે જ હોય. એમ મગજના સેલ માનો ભગવાને બધા ગોઠવી દીધા. મગજ આપણું, મન આપણું. મગજ આપણે બનાવ્યું, આપણા મા બાપે બનાવ્યું નથી, કોઈએ બનાવ્યું નથી, કુદરતે બનાવ્યું છે. કુદરત એટલે ભગવાન, ને ભગવાન એટલે કુદરત, નેચરલ. એ નેચરલ બનેલું છે. હવે માનો કે આપણને કોકની ઉપર દાય સડે તો એ કોને સડે છે? મગજને સડે છે. આ હાથને નહીં સડતી, પગને નહીં સડતી, દાય તો મગજને જ સડે છે. અને કોઈની ઉપર પ્રેમ ભાવ મગજને જ થાય છે. એ બધું મગજને જ થાય છે. હવે આપણે સુખી રહેવું હોય તો શું કરવાનું? સુખનું સરનામું છે કે આપણે સુધરી જવાનું. સુધરી શું જવાનું? કે આપણે મનમાં વિચારવાનું. અત્યાર સુધી સામેવાળા તમને કાંઈ કહે, તમને એની ઉપર દાજ સડે, એ સ્વાભાવિક છે કે આવું મને શું કામ. ઘણા ખોટાઈ કહેતા હોય, આપણને લેવાય કહેતા હોય, એને ખબર હોય કે હાવ ખોટું છે, પણ આપણી ઉપર ખોટા ઇરિગેશન નાખે, બાંધવા સારું થઈને જાત જાતને ભાતની વાતો, આ બધું હોય છે. એ એનો પ્રોબ્લેમ છે, એના વિચાર છે. આપણે એમાં નહીં આવવાનું. આપણે શું વિચારવાનું ખબર છે? એની ઉપર દાજ નહીં કરવાની, આપણે એની ઉપર દયા ખાવાની. એવી રીતે કે સામેવાળા જ્યારે કાંઈ કે, ઉલટી વાતો કરે, આડી વાતો કરે, તો તમારે એમ વિચારવાનું કે બિચારીને ભગવાને બધા સેલ બરાબર ગોઠવા, પણ એક આડો ગોઠવી દીધો છે. એટલે બિચારી આડું બોલે છે. કોક ઉલટી બોલતી હોય. આપણે ઓલા મોરારી બાપુ કે એમ બેઠા દાદા, તો કે ઊભો થઈ જાઓ. ભાઈ દાદા ઊભો નથી કરવો, તું બેસી રહે. એમ એવા ઊંધા હોય, ઊંધા. તમે કોઈનું ઊંધું જ કરે. અમારે ઘણા એવા હોય કે આપણને ખબર હોય કે આની પાસે કામ કરાવવું હોય ને તો પેલા ઊંધું કહેવાનું. એટલે એ કે નહીં એમ હું કાંઈ ન જાઉં અમદાવાદ. એમ આપણે કીધું તમારે અમદાવાદ જવાનું છે, તો કે ના હું અમદાવાદ નહીં જાઉં, બસ એ જ કામ છે. તો એ આપણે મનમાં વિચારવાનું કે ભગવાને બિચારાનો એક સેલ ઊંધો ગોઠવી દીધો છે, મારો એવો ગોઠવો હોત તો. એટલે આપણે ભગવાનનો આભાર માનવાનો અને એની દયા ખાવાની, એની ઉપર દાજ નહીં કરવાની, એની દયા ખાવાની. એટલે તમને બહુ મજા આવશે. જો ગીતામાં ભગવાને કીધું છે કામ, ક્રોધ અને લોભ આ ત્રણ આત્માની દુર્ગતિ કરવા વાળા નરકના દ્વાર છે. હવે નરકમાં જવું છે તો 3 દરવાજા. નરક એટલે કઈ આમ નરક નહીં, પણ અધોગતિ, આપણા જીવની અધોગતિ, અને નરક કહેવાય. તો તમારે દુઃખના પ્રારબ્ધ બનાવવું છે, અધોગતિ કરવી, તો 3 દરવાજા: કામ, ક્રોધ અને લોભ. ગીતાએ એટલું કીધું. પછી એમાં સમજણ ઘણી પાડી છે, પણ એમાં આપણે નહીં જઈએ. એની સામે ડોંગરેજી મહારાજે કીધું કે કામ, ક્રોધ અને લોભ આ 3 બહુ મોટા રાક્ષસો છે. પણ 3 રાક્ષસમાં મોટામાં મોટો રાક્ષસ ક્રોધ છે. કારણ કે એમ સમજાવે કે જેને કામ નામનો રાક્ષસ આવે તો એને ક્ષણિક આનંદ ન હોય, પણ ક્ષણિક સુખનો અનુભવ થાય. લોભ છે, લોભ રાક્ષસ બધું ચીટિંગ કરીને, બીજાને છેતરીને, દુઃખ દઈને ભેગું કર્યું, ભલે એને કાયમ ન આવે, પણ એનું હંગરેલું કદાચ ભવિષ્યમાં કોકને તો કાયમ આવે. એટલે ઈ રાક્ષસ 2. અને ત્રીજો રાક્ષસ ક્રોધ. ઈ એવો છે કે જેની ઉપર આપણે ક્રોધ કરીએ એને કોઈ લાભ ન મળે, આપણે ક્રોધ કરીએ તો આપણે નો લાભ મળે. ઈ રાક્ષસ એટલે મોટો કે ઈ કોઈને ફાયદો જ નહીં, ક્યાંયથી બધું નુકસાન ને નુકસાન. એટલે ક્રોધ નામનો રાક્ષસ છે એ મોટામાં મોટો. હવે મોરારી બાપુ સમજાવે કે ભાઈ આ બધા રાક્ષસ તો છે, પણ આને માટે, આ બચવા માટે આપણે શું કરવાનું? બહુ સરસ કિમિયો આપ્યો, એ આપણે બધા કામનો છે.